અમદાવાદમાં ગોતા દેવનગર તળાવનું સ્ટ્રોંગ વોટર ટેન્ક તૂટી પડતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. ગટરનું પાણી સહિત મચ્છરનો ઉપદ્રવ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પ્રશાસનને પણ આ સમસ્યાને લઈને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ કાયમી ધોરણે નિરાકરણ નથી લાવવામાં આવ્યું. માત્ર બેરિકેડ જ મૂકવામાં આવ્યું. ગટરના પાણીથી દુર્ગંધ પણ આવતી હોવાનો સ્થાનિકોનો દાવો છે, જેને લઈ રોગચાળો પણ વકરે તેવી ભીતિ છે. આ તળાવનો એટલો પ્રોબ્લેમ છે કે વર્ષો વર્ષથી આ ધોવાણ ચાલુ આવે છે. આ નવી લાઈન નાખેલી 4 વર્ષ પહેલાં નવી લાઈન નાખેલી હતી. એ લાઈન ગઈ સાલે પણ ધોવાઈ હતી. એ વખત રજૂઆત કરી હતી કોર્પોરેશનમાં, પણ એ વખતે આઈને માટી નાખી ગયા હતા ટેમ્પરરી, અને એનો રજૂઆત કર્યા પછી આ વર્ષે ચોમાસામાં એટલું બધું પાણી આવ્યું છે અંદર, તે આખી લાઈન ધોવાઈ ગઈ. એનું ઝાડ એક 40 વર્ષ જૂનું ઝાડ પણ લીમડાનું પડી ગયું છે ગઈ સાલ. આ સાલ બીજું ઝાડ પડવાની તૈયારીમાં છે. ગટર લાઇનની ચેમ્બર જે છે ચેમ્બર તૂટી ગઈ છે. વારંવાર અધિકારીઓને રજૂઆત કરી, કોર્પોરેટરને રજૂઆત કરી. હવે છેવટે અહીંના ધારાસભ્ય જે હાલ સિટિંગ આપણે ચીફ મિનિસ્ટર છે, મુખ્યમંત્રી છે, ભૂપેન્દ્રભાઈને વોર્ડ આવે છે, પણ અહીંયા કોઈ કોર્પોરેટરને એવી પડી નથી. અમારા ચેરમેનશ્રીએ કોર્પોરેશનમાં બી રજૂઆત કરી છે અને અહીંના સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરી છે. અમે બધા લોફ્ટ ગાર્ડનમાં રહીએ છીએ. અમારી સ્કીમ કહેવાય છે તો લક્ઝરિયસ એમ, પણ એની સામે આ ગંદકીનું જે સામ્રાજ્ય ફેલાયેલું છે, ઘેર ઘેર માંદગીના ખાટલા થઈ ગયા છે. નાના બાળકો મચ્છર અને બીજી જીવાતોના કારણે બહુ જ પરેશાન થાય છે. આ જ રોડ ઉપરથી સ્કૂલની બસો અવર જવર કરતી હોય છે. જો એકાદી સ્કૂલની બસ આ ગટરમાં પડી જાય તો ઘણી બધી હોનારત થવાની પૂરી શક્યતાઓ છે. ગમે ત્યારે પડી શકે એવું છે અને બહુ મોટી હોનારત થાય એવી છે. તો મહેરબાની કરીને જલ્દી આનો ઉપાય. એવું લાગે છે કે કોર્પોરેશનના અધિકારીઓ કોઈ વ્યક્તિ અંદર પડે ને પછી આપણે કામ ચાલુ કરીએ એવી કદાચ રાહ જોઈ રહ્યા હોય એવું લાગે છે. એટલે તાત્કાલિક એમને આવીને આ રિપેર કરવું જોઈએ. એક બેરિકેડની કોઈ સોલ્યુશન નથી. એનું કારણ છે કે રોડની નીચે કેટલું ધોવાણ થઈ શકે એ કંઈ નક્કી નથી. એમ ઉપરથી આપણને દેખાય રોડ છે, પણ અંદરથી કેટલો ધોવાયેલો હોય એનું કોઈ નક્કી નથી. એટલે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે.